અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં 5 નવેમ્બરની મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતા થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોની ઈજાઓ પહોંચી હતી. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે. આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમને દૂર કરવામાં આવે તો સુરતથી ફુલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે. આ બેઠકમાં સામેલ થયેલા અલ્પેશ કથિરિયા સંબોધન કરતા કહ્યું કે પરિસ્થિતિ સુધારવા માટે ખાલી દિવાળીથી દિવાળી ગામ જે ન ચાલે, મહિના બે મહિને આપણે આ ગામની કમિટીની રચના કરવી પડશે. કોઈ બંગઠનની જરૂર નથી. તમારા ગામનું પોતાનું સંગઠન, મારા ગામનું મારું સંગઠન, આમાં કોઈ બીજા સંગઠનની જરૂર નથી. તમારા ગામનું સંગઠન તમારે ચલાવવાનું છે. દર મહિને 10 યુવાનોએ ગામડે જવાનું. સમગ્ર ગુજરાતના 18,000 ગામડા છે, એમાં સૌરાષ્ટ્રના 10,000થી વધુ ગામ છે. એમાંથી 200-500 ગામને બાદ કરો તો બધે આવી સ્થિતિ છે.